તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવી યોજના કે જેને ઘણા ખેડૂત મિત્રો જાણતા હશે અને ઘણા ખેડૂત મિત્રો છે તે આ યોજના વિશે જાણતા નહીં હોય। તો ખેડૂત મિત્રો, વાત કરવાના છે આજે સોલાર પાવર યુનિટ કિટ સહાય યોજના। તો સરકાર તમને 15,000 રૂપિયા સુધીની સહાય આપવાની છે ખેડૂત મિત્રો। તો તેની અરજી તારીખની વાત કરીએ ખેડૂત મિત્રો, તો 21 જૂનથી લઈને 20 જુલાઈ વચ્ચેનો સમયગાળો છે કે જેમાં તમારે અરજી કરશો। અરજી કરો ત્યારબાદ અરજી મંજૂરી પામે છે તો ખેડૂત મિત્રો તમને ચોક્કસ આ સહાય છે તે મળવાપાત્ર રહેશે। તો અરજી ચાલુ છે ખેડૂત મિત્રો। સંપૂર્ણ માહિતી માટે વિડીયોને જોજો છેલ્લે સુધી। તો તમારે કયા દસ્તાવેજ, કયા ડોક્યુમેન્ટ તેમજ કેટલો સમય લાગે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો આપણો જે પણ વિડીયો છે ખેડૂત મિત્રો તે આપણે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, તમારે ગૂગલ પર જઈને આ ખેડૂતની જે પણ વેબસાઇટ છે ગુજરાતની તે તમારે ઓપન કરી લેવાની છે ખેડૂત મિત્રો। તો ઘણા વિડીયોમાં આપણે કઈ રીતે ઓપન થાય તે બતાવીએ છીએ, એટલે આજે ડિરેક્ટલી પેજ ઉપર લઈને આવી ગયા છે ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ છે ખેડૂત મિત્રો તે અત્યારે આપણી સામે જોવા મળી રહી છે। તેમાં એક જોવા મળી રહી છે સોલાર પાવર યુનિટ કિટની યોજના ખેડૂત મિત્રો। તેમાં દસ્તાવેજમાં તમે જોઈ શકો છો કે વન અધિકારી પર, ત્યારબાદ બેંક પાસબુક, આધાર કાર્ડ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, ખરીદી બિલ, લેટ લોંગ અને ઇન્સ્ટોલ કરેલ સાધનો કિટનો ફોટો। તો ખેડૂત મિત્રો, આટલું જે ડોક્યુમેન્ટ છે ખેડૂત મિત્રો તમારે તે અરજી સાથે લઈ જવાના છે, એટલે કે પ્રિન્ટ સાથે તમારે અરજીમાં ચોંટાડવાના છે ખેડૂત મિત્રો। તમારે જે પણ માર્ગદર્શિકા છે તમે વાંચી શકો છો। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલાર ફેન્સિંગની બનાવવા 50% અથવા 15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। જે ખેડૂત માટે નિયત સ્પેસિફિકેશન મુજબની સોલાર પાવર યુનિટ કિટ ખરીદી કરી સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તો અરજીની તારીખ તમે જોઈ શકો છો, છેલ્લી તારીખ 20 જુલાઈ 2025 એટલે કે 7મા મહિનાની 20 તારીખ સુધી છેલ્લી તારીખ છે। ત્યારબાદ જો આપણે અરજીમાં ક્લિક કરીએ તો આ રીતે તમારી સામે વિગત આવશે ખેડૂત મિત્રો। તમારે સૌથી પહેલાં નોંધણી કરાવી લેવાની છે। જો તમે નોંધણી નહીં કરાવો તો તમારો લાભ છે તે મળવાપાત્ર રહેશે નહીં ખેડૂત મિત્રો। તો તમારે લાભ કરવા માટે તમારે વિડીયો જોઈ લેવાનો છે। તો આ રીતે તમારે છે ને સૌથી પહેલાં રજિસ્ટર મોબાઈલ નંબર અને ઓટીપી અથવા પાસવર્ડ દ્વારા તમે લોગિન કરશો એટલે તમારે જે પણ અરજી છે ખેડૂત મિત્રો તે તમે કરી શકશો। અરજીમાં જે પણ માહિતી છે તે યોગ્ય રીતે અને સાચી ભરશો તો તમારી અરજી રિજેક્ટ કરવામાં નહીં આવે। તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં।